કૃષ્ણ મિત્રો, આજે આપણે દૂધીનો હલવો બનાવીશું. એની માટે મેં આ 500 ગ્રામ દૂધી લઈ લીધી છે. એને આપણે આ ડીટીયાનો ભાગ કાઢી અને આપણે એને આ રીતે છોલી લઈશું. હવે આપણે દૂધીને છીણી લઈશું. હવે આપણે એક કઢાઈમાં 2 ચમચી ઘી લઈ લઈશું અને આપણે એમાં દૂધીનું છીણ ઉમેરી દઈશું. આ રીતે હલાવીને આપણે દૂધીમાં પાણીનો ભાગ હોય છે એટલે આપણે એ બળવા દઈશું. હમણાં એને આપણું છીણ સરસ સંતળાઈ ગયું છે. બધો પાણીનો ભાગ બળી ગયો છે. હવે આપણે એમાં દૂધ ઉમેરીશું. આ મેં 500 ml દૂધ લીધું છે. દૂધને આપણે ગરમ કરીને ઉમેરવાનું. જ્યાં સુધી આપણું છીણ સંતળાય ને ત્યાં સુધી આપણે દૂધને ગરમ કરી લેવાનું છે. અને આ રીતે ઉમેરી ગરમ દૂધ હશે તો આપણો હલવો જલ્દી તૈયાર થઈ જશે, ફટાફટ તૈયાર થઈ જશે. હવે આપણે એને દૂધને બળવા દઈશું. હવે આ રીતે કરી અને પછી બળવા દઈશું એને. આપણું દૂધ સરસ બળી ગયું છે. હવે આપણે એમાં માવો નથી ઉમેરતા. બધાની જોડે માવો અવેલેબલ હોતો નથી, તો આપણે એક મોટી ચમચી ભરીને ઘરની મલાઈ ઉમેરીશું. ઘરની મલાઈ ઉમેરવાથી આપણો હલવો માવેદાર સરસ દાણેદાર બનશે. આપણે બરાબર એને મિક્સ કરી લઈશું. આપણે એમાં એલચી પાવડર ઉમેરી દઈશું. એલચી પાવડર ઉમેરી અને પછી એને બરાબર મિક્સ કરી લેવાનું છે. તમે જોઈ શકો છો આપણું મિશ્રણ સરસ તૈયાર થઈ ગયું છે, આપણું હલવાનું મિશ્રણ. હવે આપણે એમાં 2 મોટી ચમચી ભરીને આપણે એમાં ખાંડ ઉમેરીશું. તમે તમારા ટેસ્ટ મુજબ ઉમેરી શકો છો. હવે આપણે એને બરાબર મિક્સ કરી લઈશું અને હલાવી લઈશું. હવે ખાંડ બળે ત્યાં સુધી આપણે એને થવા દઈશું. હવે આપણી ખાંડ ઓગળે ત્યાં સુધી આપણે એને હલાવી અને થવા દઈશું. હવે આપણે એમાં ડ્રાયફ્રૂટ ઉમેરીશું, કાજુ, બદામ ને પિસ્તા. બરાબર મિક્સ કરી લઈશું. તૈયાર છે આપણો દૂધીનો હલવો. આપણે એને કાજુ, બદામ, પિસ્તાથી ગાર્નિશ કરીશું. જો તમને મારી હલવો બનાવવાની રીત ગમી હોય તો તમે કોમેન્ટમાં લખીને મને જરૂર જણાવજો. અને મારો રેસીપી બનાવવાની રીત ગમી હોય તો તમારા મિત્રો અને પરિવાર સાથે ચોક્કસ શેર કરજો. થેન્ક યુ.